વિચાર કરી જીતેલા શું કામ કરે? અરે એમના ઘરમાં ઉઠતા છોકરાઓ યુવાનો એના બલિદાન આપ્યા. અભિમન્યુ, ઘટોત્કચ જેવા ક્યારે બીજાની મળે છે? અને એ પુત્ર વધુઓ ઘરના ખૂણામાં બેસીને આંસુ પાડતી હોય, આ પાંડવો અને શિરોમણે થવાનું મન થાય થયું. એટલે દાદા પુરુષો કહે છે, યુદ્ધથી દૂર રહો, કલમથી દૂર રહો. યુદ્ધ અને કલમ બે પક્ષે નુકસાન કરે છે. મહાભારતમાં તો નાની કથાઓ ઉપદેશ કરાવે છે. કૃષ્ણ પણ કોણે બેસી રડતી સુભદ્રાને તત્વજ્ઞાનના ઉપદેશ કરવા ગયા. ત્યારે સુભદ્રાએ કહ્યું, કૃષ્ણ, આ તત્વજ્ઞાન તારી પાસે. દીકરો મરી જાય ને માના હૃદયને વેદના શું થાય એ તને નહીં સમજાય. એને માટે માનું કાઢ્યું હોય તો સમજાય. ત્યાં કૃષ્ણના તત્વજ્ઞાનના શબ્દો પણ હવે તો ભીમસેને આવીને કૃષ્ણનું પાસે ચાલો ક્યાં લઈ જાય છે? ભીમસેન એટલું થયું, તમે મોટા કોણ? ભીમસેન કૃષ્ણ કરતા ઉંમરમાં મોટો અને નાના મોટા સવાલ નહીં કરવાનો. ચાલો લઈ આવે ગંગાના પ્રવાહ સુધી. ત્યાં પ્રવાહ ઉપર પાટી, આપણે કાશીમાં હરિદ્વાર કહીએ તો કિનારે આમ પાટ્યા, અડધું પાટ્યું જળની અંદર હોય, અડધું કિનારે હોય. એના ઉપર કૃષ્ણને આપણે ગયા. હવે આપના ચરણ આ જલમાં પધરાવો. કૃષ્ણ કે કેમ ભૂલી ગયા? મેં તો કીધું સવાલ નહીં કરવાનો, ભૌતે કરવાનો. પધરાવો. પધરાવ્યા એટલે ભીમસેને પૂછી મારી. ત્યાં ભાગવતનો શ્લોક છે, આપતા હરિપાદાબ્જ રજપૂત સંચરે. એના બુદ્ધિ જે લગતા શ્રી મહાપ્રભુ ઉઠે છે, કૃષ્ણના ચરણમાંથી પ્રગટ થયેલા ગંગાજી એમાં તો ચરણ રસ્ત્યાની ચાલી ગયેલી. એટલે ભીમસેને આજે પ્રભુના ચરણ આ ગંગાજળમાં પધરાવ્યા અને પ્રભુના ચરણ રજવાળા ગંગાજળમાં એને સ્નાન કરાવ્યું અને પ્રભુના ચરણ રજમાં અપાર શોકને શાંત કરવાનું સામર્થ્ય છે. હવે તો બુદ્ધિમાં તો શ્રી યમુનાજીમાં તો પાપ નિવારણ કરવાની શક્તિ નહીં, પણ અપાર પ્રેમ વાળી ગોપી જેને માટે કીર્તનમાં ગાવું પડ્યું. ગોપી પ્રેમથી એક પ્રેમની ભુજાના ક્યાંય દર્શન કરવા હોય અગત્યની ગોપીજન ના થાય. એની સાથે સ્મરણમાં જવાનું નથી. એની સાથેના વિહાર, એનાથી આવેલા પરસેવાના બિંદુ, શ્રમજલ એટલે પરસેવો. કેટલો સારો શબ્દ છે, પરસેવાના બિંદુ. પર એટલે પરમાત્મા, એની સેવા
અને એની સેવાથી આવેલા જલબિંદુ હરિશ્ચંદ્રના પાર એટલે અન્ય, પછી માનવ કે કોઈ પણ એનામાં પ્રભુ દર્શન કરીને કરેલી એની સેવા અને એ સેવા કરતા આવેલા અંતરેલા પાણીના બિંદુ એનું નામ પરસેવાના જલબિંદુ. એ જલબિંદુ નથી, એ તો મોટું. અને પરસેવાના આવેલા મોતી, પરસેવા કરતા આવેલા મોતી ક્યાં? આ લલાટ. જેટલી અહીં બાંધેલી મોતીની દામણી નહીં શોભે એટલે આ પરસેવાના મોતી એ લલાટ ઉપર શોભશે. એ પરસેવાના મોતી સમુદ્રમાંથી પાકેલા મોતીને કહી રહ્યા છે. તમે અનેકના ગળા કપાવ્યા, અમે અનેકના ગળા છોડ્યા. તમે અનેકના સંબંધ બગાડ્યા અને અમે બગડેલા સંબંધને સુધાર્યા. તમે જળ પરસેવાના મોતી, સમુદ્રમાંથી પાકેલા મોતીને કે તમે જળ અને અમે ચેતન. તેનું મોતી તો જ્યાં પડી હોય ત્યાં દાદાના દાદા સુધી પડી રહે, પણ પરસેવાનું મોતી ક્ષણ પહેલા નહીં હોય, એટલે નહીં આવે, ચેતન અને સમુદ્રમાંથી પાકેલા મોતી. છેલ્લી એક મહત્વની વાત, પરસેવાના મોતી સમુદ્રમાંથી પાકેલા મોતીને કહ્યું કે તમારું પાણી ગાળો ઉતરી જવાનું. સમુદ્રના મોતી એનું પાણી એક ગાળો ઉતરી જવાનું. અમે તો અંતિમ ક્ષણ સુધી સદા પાણી વાળા રહેવાના. કોઈને માટે સેવા કરતા આવેલા પરસેવાના મોતી એની જ્યોતિ એ તો જગદીશને પણ જોવી ગમે અને મારા વલ્લભને પણ જોવી ગમે. એવી શ્રમજલાનુભી ગોપી માટે પ્રભુએ જેમ પરસેવાના મોતી ઉતાર્યા અને ગોપીજનોએ પ્રભુને માટે જેમ પરસેવાના મોતી શ્રમજલાનુભી એ જેના એક એક જલની બુંદમાં સમાયા એવાથી શ્રમજલાનુભી